મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો શુભારંભ કરાયો હતો। તે પહેલા મુખ્યમંત્રીએ કૃષિ પ્રદર્શનના સ્ટોલને ખુલ્લો મૂક્યો હતો, જ્યાં મુખ્યમંત્રીની સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ રવિ કૃષિ મહોત્સવ તારીખ 6 અને તારીખ 7 ડિસેમ્બર દરમિયાન 246 તાલુકા મથકોએ राज्य सरकार मंत्रीओ सांसदों धारासभ्यों અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાવાનું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમયાનુરૂપ ટેકનોલોજીના ઉપયોગથી ખેતી દ્વારા ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના ઉદાત્ત અભિગમ સાથે કૃષિ મહોત્સવની નવતર પરંપરાની શરૂઆત 2005થી કરાવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાને આગળ ધપાવતા રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ વર્ષે રવિ કૃષિ મહોત્સવનું બહુઆયામી આયોજન કરવામાં આવ્યું છે। આ 2 દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેકનિકલ માર્ગદર્શન સેમિનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સાથોસાથ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં દાંતીવાડા ખાતે 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા છે। આ ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ લાભ સહાયનું વિતરણ પણ કરાયું છે। રવિ કૃષિ મહોત્સવ 2024માં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રિસિઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, સફળ પશુપાલન જેવા વિવિધ વિષયો પર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે। આ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવના રાજ્યવ્યાપી આયોજનનો લાભ અંદાજે 2.50 લાખ ધરતીપુત્રો મહોત્સવમાં સહભાગી થઈને લેશે। શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે। જો ખેડૂતનું, કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે 24 કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે। કૃષિ મંત્રીએ સભાને સંબોધતા કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રીએ ગુજરાતનો ખેતી ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય તે માટે કૃષિ મહોત્સવ શરૂ કર્યો હતો, જે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આગળ વધી રહ્યો છે। કૃષિ ટેકનોલોજીથી વધુ ઉપજ મેળવવા અને ઓછી કિંમતે વધુ લાભનું માર્ગદર્શન કૃષિ મેળામાં આપવામાં આવી રહ્યું છે।